અત્યારે મોટા ભાગના ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં વાદળછાયું વાતાવરણ છે, એક પ્રકારે કસ બંધાયેલો છે, ખાતરો બંધાયેલો છે. આ ખાતરો છે કે આવનારા ચોમાસાની અંદર આપણે વરસાદના રૂપમાં સારો એવો લાભ આપી શકે છે. જોકે અત્યારે આ ઘાટા વાદળ થયા છે એનું મેઇન કારણ એ છે કે આ જે ફેંજલ વાવાઝોડું હતું જે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કર્યું અને હવે એ વાવાઝોડાને કારણે ગુજરાતના આ વાદળછાયાના વાતાવરણના રૂપમાં આપણે અસર થઈ રહી છે. અને આ વાદળછાયા વાતાવરણ વિશે રાજ્યના એકલ દોકલ સેન્ટરની એકદમ છૂટાછવાયા આપણે જે આગાહી આપી હતી એમાં અમુક જગ્યાએ ઝાપટાઓ પણ નોંધાયા હશે. હવે ખાસ જે વાત કરવાની છે ઠંડીના રાઉન્ડની, આ જે વાદળો છે એ લગભગ અમારું અનુમાન છે ત્યાં સુધી 6 અથવા તો 7 તારીખથી વિખાઈ જશે અને વાતાવરણ છે ચોખ્ખું થઈ જશે. અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય જેમાં જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, એ વિસ્તારો પરથી એક મજબૂત WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે અને ત્યાં ખૂબ સારી એવી બરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો ત્યાં બરફ વરસાદ થાય ને અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવનો હોય એટલે ઉત્તરથી બર્ફીલા પવનો ગુજરાત સુધી આવે અને જેને કારણે આપણે ઠંડીના રાઉન્ડ આવતા હોય છે. એવી જ રીતે અત્યારે આપણે આ વાદળછાયું વાતાવરણ હટી જશે અને જે બરફ વરસાદ ચાલુ છે અત્યારે ઉત્તર ભારત તરફથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે આપણે 6 અથવા તો 7 તારીખથી ધીમે ધીમે ઠંડીનો રાઉન્ડની શરૂઆત થશે. જો કે 2024ના જે આ શિયાળાની શરૂઆત થઈ એમાં એકાદ ઠંડીનો સારો એવો રાઉન્ડ જોવા મળ્યો હતો અને એ પણ માત્ર 2 અથવા તો 3 દિવસનો હતો. કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ આપણે જોવા નથી મળ્યો. પણ આ જે 1 થી 2 દિવસની અંદર જે ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આ ઠંડી છે ખૂબ સારી હશે. આમ જોવા જઈએ તો ગયા ઠંડીના રાઉન્ડની અંદર તાપમાન છે સૌથી નીચામાં નીચું વાત કરવા જઈએ તો લઘુત્તમ તાપમાન છે એ 11 થી 12 ડિગ્રી સુધી નોંધાયું હતું. પણ આ ઠંડીના રાઉન્ડની અંદર 10 ડિગ્રી કરતા પણ તાપમાન નીચે આવે તેવી શક્યતાઓ છે અને આ ઠંડીનો રાઉન્ડ છે એ લગભગ 1 કે 2 દિવસ એટલે 6-7 તારીખથી જે આ ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે એ ઠંડીનો રાઉન્ડ લગભગ 4 અથવા તો 5 દિવસનો હશે અને એ ઠંડીના રાઉન્ડની અંદર સૌથી વધારે ઠંડીનું જે તાપમાન નીચું જે ઠંડી જોવા મળે જેની અંદર ઈડર, ઇકબાલગઢ જે ઉત્તર ગુજરાતનું ઈડર છે અથવા તો ઇકબાલગઢ છે, પાલનપુર છે, વાવ ને થરાદ તાલુકો છે, એ સાથે કચ્છના નલિયા હોય, માંડવી હોય ને મુંદ્રા તાલુકો છે એની અંદર ખાસ 10 ડિગ્રીથી પણ નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રમાં પણ લગભગ અમરેલી, જુનાગઢ અને ઉના જેવા વિસ્તારોની અંદર તાપમાન છે ખૂબ નીચું જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને એકંદરે જોઈએ તો બીજા વિસ્તારોમાં પણ સારો એવો ઠંડીનો માહોલ જોવા મળશે. સામાન્ય રીતે જોવા જઈએ તો શિયાળાનો જે રેગ્યુલર શિયાળાની જે શરૂઆત થતી હોય એમાં બપોરના ટાઈમે આપણે ગરમીનો ઉકળાટ જે આપણે જોવા મળતો હોય છે પણ હવે આવતીકાલથી બપોરના ટાઈમે પણ થોડુંક વાતાવરણ છે ઠંડુ લાગશે અને આપણે બપોરના ટાઈમે પણ ઠંડીનો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે કેમ કે ઉત્તર ભારતમાં એક મજબૂત WD ત્યાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાંથી જે પવનોની અસર છે હવે આપણે થવાની છે 2 દિવસની અંદર એટલે એને કારણે ગુજરાતની અંદર હવે ઠંડીનો રાઉન્ડ આવશે. જો કે આ રાઉન્ડ છે 4-5 દિવસનો એમાં પણ આપણે એક પ્રકારે કોલ્ડ વેવ ન કહી શકાય પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે આપણે આને ગણી શકાય. એટલે એક પ્રકારે કોલ્ડ વેવ નહીં પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે અને 2024ના જે આ શિયાળો ચાલુ થયો છે આ શિયાળાની સૌથી વધારે ઠંડી છે એ આ રાઉન્ડથી શરૂઆત થાય એવી શક્યતાઓ છે. એના પછી પણ આગળ જેમ જેમ WD પસાર થતા જશે એમ ઠંડી પણ વધતી જશે અને અત્યાર સુધી આપણે શિયાળો તો ચોક્કસથી જોવા મળતો હતો પણ જે કાતિલ ઠંડીનો એનો અનુભવ ન થતો હતો એ કાતિલ ઠંડીનો અનુભવની શરૂઆત છે એ હવે આપણે 1-2 દિવસમાં થઈ જશે અને હવે આગળ ઉપર આપણે શિયાળો ખૂબ જામશે અને સંપૂર્ણ ડિસેમ્બર મહિના દરમિયાન સારી એવી ઠંડી આપણે જોવા મળે એવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ.